કેમ છો મારા વાલા પશુપાલક મિત્રો? જાય અને જવા દો, આપણે આવી જાવ તબેલામાં. આજે આપણે બીજી વાર આવી ગયા છે બીજો વિડીયો લઈને તમારી સમક્ષ. આપણે સુરેન્દ્રનગર જિલ્લાના ન્યૂ 80 ફૂટ રોડે જે આપણા રવિભાઈ રહેશે, રવિભાઈ ભરવાડ કરીને, જે સારામાં સારું પશુપાલન કરે છે, એની આપણે મુલાકાતે આવી ગયા છે બીજી વાર. તો આપણે જે રીતના રવિભાઈ પશુપાલન કરે છે એનો આપણે અભિપ્રાય રહીશું, કઈ રીતના એનું પશુપાલન કરે છે, શું ખવડાવે છે અને કેટલું એમને બેનિફિટ રહેશે એના માટેની આપણે વાતચીત કરશું. તો વિડીયોના અંત સુધી તમે જોડાયેલા રહેજો અમારી સાથે. કેમ છે રવિભાઈ, મજામાં? તો રવિભાઈ, અમને જાણ થઈ કે તમે સારામાં સારું પશુપાલન કરીને દૂધમાંથી સારામાં સારી આવક મેળવો છો. તો અમારા પશુપાલન મિત્રોને પણ જે પશુપાલન નથી કરતા કરે છે અને એમાં શું સુધારો કરવાનો છે તો એની થોડીક જાણ પશુપાલન મિત્રોને થાય એટલા માટે અમે આ વિડીયો બનાવવાનું કારણ તમને આપ્યું છે. તો તમે જે પશુપાલનની શરૂઆત કરી તો એમાં અત્યારે જે તમે દૂધણા અને પાકડ બધા થઈને કેટલા તમારી પાસે પશુ છે? અત્યારે મારી પાસે 20 થી 25 પશુ છે. 20 થી 25 એમાં અત્યારે મિલ્કિંગમાં 9 થી 10 પશુ છે. મિલ્કિંગમાં 3 ભેંસો છે અને 7 ગાયો છે. એમાં અત્યારે પીવાના હું ખવડાવું છું. અને પીવાના દાણમાં મને પેલા કરતા અત્યારે જે તમે પીવાના ખવડાવો છો એની સાથે તમે દૂધણા માટેનું આપો છો અને મેં જાણ્યું છે કે તમે ગાભણ પશુ માટેનું આપ્યું છે, નાની વાસળીઓ માટેનું આપ્યું છે. તો તમે માની લો કે પેલા એમને એ જણાવો કે દૂધણા માટેનું તમે 8000 ml પીવાના ખવડાવો છો, એમાં તમને કેવો બેનિફિટ રહ્યો છે? 8000 માં પેલા મારે જે ગાય 10-11 લીટર વાળી હતી એ અત્યારે 13, 14, 15 સુધી 3 થી 4 લીટરનો દૂધમાં વધારો 3 થી 4 લીટરનો. અને બીજી વસ્તુ કે ગાયમાં ચામડીમાં બધી ચમક મારે. બીજી વસ્તુ કે ડોક્ટર ખર્ચ સાવ ઘટી ગયો હોય પેલા કરતા. બીજું વાંચનમાં કોઈ તકલીફ નથી થતી અને રિપીટ થવાના કે કોઈ એવો પ્રશ્ન નથી રહેતો. અને જે મેં પેલા ગાભણનું ડ્રાય ખવડાવ્યું, ગાભણ માટેનું એ તમે ગાભણ માટેનું લાયા એ કેટલા ટાઈમનું વાર હતી, ક્યારે લાયા હતા ગાભણ? આપણે T20 ડ્રાય લાયા હતા ને? મેં 20 થી 25 દિવસની વાર હતી. મેં ગાયમાં ટ્રાય કર્યું હતું કે જે ગાયનું પેલા અગાઉના વેતરે જે 10 લીટર દૂધ હતું ગાયનું, એને અત્યારે 13-14 લીટર દૂધ છે અને કાયમ કન્ટિન્યુ દૂધ સારું રહે છે. જે માની લો કે તમે આપણે કોઈ પશુ ગાભણ થઈ જાય, દૂધનું પશુ હોય ગાભણ થઈ જાય પછી લાસ્ટમાં એમના દૂધમાં ઘટાડો થતો હોય, એ ઘટાડો નથી થતો એવું તમારો કહેવાનો મતલબ? એવું નહીં, એક ધારું દૂધમાં ટકી રહે છે અને બેનિફિટ સારો રહે છે. અને ડ્રાય થી મેલી ઝડપથી પડી જાય છે. મેલી ઝડપથી. હા, એ તો આપણે જે વાત કરી હતી એ પ્રમાણે કે કોઈ પશુને બગાડ ના નીકળતો, મેલી ના કરે, એ જ રિઝલ્ટ રહ્યું ને, સોલ્યુશન રિઝલ્ટ એવું જ મળ્યું ને તમને? સારું મળ્યું. પ્લસમાં તમે હિફર લાવ્યા હતા આપણે નાની વાસળીઓ માટેનું, આપણે 6 મહિના પછીની જે વાસળીઓ છે હિફર વાળી, એમાં કેવું રિઝલ્ટ રહ્યું તમને? 6 મહિના વાળી વાસળીમાં રિઝલ્ટ જે એના શરીર નહોતું થતું, ડૂબળી રહેતી હતી, એ શરીર થઈ ગયું અને ઝડપથી હિટમાં આવી જાય, ગાભણ થઈ જાય છે. ઉટલા મારવા રિપીટ થાય એ નથી થતું, કેમ કે અમુક નાની ઉંમર હોય તો કદાચ રિપીટ થાય, પણ આમાં એ પ્રશ્ન નથી રહેતો. કોઈ પશુ વિયાણ પછી રિપીટ થતું હોય એને હિફર આપ્યું હતું તમે? વિયાણ પછી રિપીટ થતું હોય કોઈ ગાય એને હિફર આપ્યું હતું? એ ગાય દુબળી હતી અને જે એને મેં કિલો ચાલુ કર્યું તો એને શરીરમાં ફેર પડ્યો, જે રિપીટ થવાનો એ બધો સમસ્યાનો હલ થઈ ગયો. હવે આપણે એક બીજી પ્રોડક્ટ છે હિફર, આપણે ફ્રેશર વિયાણ પછી આપવાનું છે, એ તમે લાવ્યા હતા? એનું કેવું રિઝલ્ટ રહ્યું એ પશુપાલન મિત્રોને જણાવો. એમાં ઝડપથી તમારે પશુનો બધો અંદર રહેલો બગાડ નીકળી જાય છે અને ઝડપથી દૂધ ઝડપથી આવી જાય. જે આપણે અમુક આપણે ગોળ ને એ બધું મહિને દૂધ આવતું હોય એ તમને 20 દિવસમાં કવર થઈ જાય. મને અઠવાડિયે 10 દિવસ મહિનો તરત દૂધ કવર થઈ જાય. હા, કવર થઈ જાય. પછી તમે માની લો કે આપણે જે દૂધાણા માટેનું ઘણા બધા પશુપાલક મિત્રોને એવો પ્રશ્ન છે કે પશુપાલનમાં અમને નુકસાન થાય, તો તમારું શું એના વિશે કેવું છે? મારું એને કે મારે જે 10 પશુ હતા એમાં મારે અત્યારે 50 લીટર થી 60 લીટર દૂધ થતું હતું. અત્યારે જે 10 ઢોરા છે એનું અત્યારે 80 લીટર દૂધ થાય છે. 30 લીટરનો દૂધમાં વધારો છે. 30 લીટરનો દૂધમાં વધારો. પશુપાલન થી તો એક વાત સાબિત થઈ કે પશુપાલનમાં નુકસાન જાતું નથી. પેલા ખોળ ને બધું જે વધારે જતું હતું એનો ઘટાડો કરીને દાણ થોડુંક વધાર્યું
એમાં દૂધમાં ઘણો ફાયદો છે અને બેનિફિટ સારો છે. Benefit ખાણ સારો. ઓછું ને દૂધ વધારે જાજુ છે. જે પશુપાલક મિત્રો જે કહે છે કે પશુપાલનમાં નુકસાન થાય એવું કોઈ વાત છે નહીં. એવું કોઈ નથી અને એમ કે આમાંથી ઘણો ફાયદો છે દીવાના દાણથી ઘણો દીવાના ફાયદો દાણથી ઘણો ફાયદો છે. છે. તમે 25% એમ કે પ્રોફિટ પશુપાલક મિત્રો એમ કહે છે કે અમને એમાંથી કોઈ પણ પ્રકારનો નફો વધતો નથી. તમારે કેવું રહેશે એમાં નફામાં કેટલું મારે રહેશે? અત્યારે પેલા કરતા નફો એમ કે મેં તમને વાત કરી કે મારે પેલા 50-60 લીટર દૂધ થતું હતું. એની બદલે ઈ ની પશુમાં અત્યારે મારે 70-80 લીટર દૂધમાં વધારો. 25 થી 30 લીટર દૂધનો વધારો થઈ ગયો મારો. દીવાના દાણ દીવાના અને સામે મારે જે ખોરનો એનું બધું ઓછું થઈ ગયું. એટલે એનો ખર્ચ ઘટી ગયો ખર્ચ અને ઘટી અમે ગયો અને આ તમને દૂધનો વધી ગયો. બેનિફિટ વધી ગયો. બેનિફિટ વધી ગયો એટલે પશુપાલકમાં દીવાના પછી એમ કે સારું છે. સારું છે. અમુક જે પશુપાલક મિત્રો એમ કહેતા હોય છે કે દીવાના યુરિયા આવે છે કે કોઈ બીજી ભેળસેળ આવે છે. હું છેલ્લા 2 વર્ષથી કરું પણ મને કોઈ જાતની આડઅસર નથી લાગતી કે કોઈ જે મારે એક ગાય બીજી હતી એ તરવાઈ જતી હતી એ ગાયમાં પણ કોઈ ઇસ્યુ નથી અત્યારે કેમ કે એ ગાય પેલા મારે 4 મહિને 5 મહિને કાચું બચ્ચું ફેંકી દીધું. એ ગાય કમ્પ્લીટ નિહાણી. હા એવો કોઈ ઓલો નથી કે ભેળસેળ આવતી નથી, ભેળસેળ નથી કે કોઈ યુરિયા નથી આવતું. એવું નથી કેમ કે મેં 2 વર્ષથી ખવડાવ્યું એટલે મને કે અનુભવ થઈ ગયો. તો પશુપાલક મિત્રો આ રીતના અમારા જે 80 ફૂટે રહેતા રવિભાઈ છે પશુપાલન કરે છે. તો તમે પણ જે પશુપાલક મિત્રોના અમુક પ્રશ્ન હતા એ આ વિડીયોમાં કે યુરિયા દાણમાં જે દીવાના દાણ છે એમાં યુરિયા કે બીજો કઈ ભેળસેળ આવે છે તો રવિભાઈની જે મેં વાત સાંભળી એ પ્રમાણે અમે કહીએ કે તમને ખ્યાલ આવ્યો હશે કે એવું કોઈ પણ પ્રકારની ભેળસેળ આવતી નથી અને પશુપાલન સારી રીતે થઈ જશે ને એનાથી બમણી આવક આપણને થાય છે. આભાર.